Dear, dear student, મજામાં છો બધા? કેમિસ્ટ્રી નો લેક્ચર બધાનું હાર્દિક સ્વાગત. તમે બધા લેક્ચરમાં એન્જોય કરતા હશો, બરાબર? લેક્ચર નંબર છેલ્લે આપણે 7 પૂર્ણ કરેલો, લેક્ચર નંબર 7. એ લેક્ચર નંબર 7 ની અંદર આપણે નોન્સ ઇક્વેશન બનાવતા શીખ્યા. કોઈ સમીકરણ આપ્યું હોય અને નોન્સ ઇક્વેશન આધારિત દાખલાઓ જોઈએ, એક્ઝામ્પલ. એમાં સ્વાધ્યાયમાં 3.5 કે એક પહેલો મેં કરાવ્યો હતો, બીજો ત્રીજો તમારે કરવાનો હતો, ચોથો દાખલો છે પાછો અહીંયા કરાવું છું. આજના આપણા લેક્ચરમાં કોસ પોટેન્શિયલની જે આપણે ખબર છે ઉપયોગિતા છે, આપણે આગળ વાત કરી pH શોધવામાં થાય એ દાખલા, પછી પાણીનો આયનીય ગુણાકાર Kw શોધવામાં પણ એનો ઉપયોગ થાય, આપણે એ પણ જોશું. ઓકે, તો આપણો સ્વાધ્યાયમાં 3.5 માં સ્વાધ્યાય 3.5 એમાં 4th નંબરનો નન સમીકરણ આપણે બનાવવાનું છે અને EMF શોધવાનું છે. PT સોલિડ ડેશ. અહીંયા ટેક્સ્ટ બુકમાં સંજ્ઞામાં ભૂલ છે, એટલે સંજ્ઞા સુધારજો. અહીંયા Br2 લિક્વિડ આવે અને Br minus 0.010 મોલર. ત્યારબાદ ક્ષારક સેતુ H+ ની સાંદ્રતા 0.03 મોલર. ત્યારબાદ H2 ગેસ આપેલો છે આપને 1 બાર. અને ત્યારબાદ એના સોલિડ વાયુ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે નિષ્ક્રિય ધ્રુવનો ઉપયોગ થાય. અહીંયા સંજ્ઞામાં ટેક્સ્ટ બુકમાં બોલ છે Br માઈનસ અહીંયા લીધો, Br2 અહીંયા લીધો, સુધારવાનું. કારણ કે સાંકેતિક નિરૂપણમાં આ ક્ષારક સેતુની બાજુમાં આયન આવે. તો અહીંયા આપણે જોઈએ તો જો એનોડ ઉપરની પ્રક્રિયા શું હશે અને કેથોડ ઉપરની. તો કેથોડ ઉપર આ પ્રક્રિયા થતી હશે H+ 0.030 મોલર plus electron gives 1/2 H2 gas. અને એનોડ ઉપરની આ પ્રક્રિયા હશે એનોડ ઓક્સિડેશન રિએક્શન માં આવું થતું હશે Br minus 0.010 મોલર, Br minus 0.010 મોલર એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એટલે 1/2 Br2 પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ. ટોટલ રિએક્શન શું થતી હોય તો આ મુજબ કુલ કોષ પ્રક્રિયા. તો કુલ કોષ પ્રક્રિયા is equal to આ H+ 0.030 મોલર પ્લસ Br minus 0.010 મોલર gives 1/2 H2 plus 1/2 Br2 liquid. ઓકે, હવે અહીંયા આના માટેનું નોન્સ ઇક્વેશન શું થાય તો આપણે આનો EMF મેળવવાનો. તો E cell is equal to E0 cell minus RT by NF ln. આ pH2 આ H2 વાયુ સ્વરૂપ માટે દબાણની સાંદ્રતા હોય એટલે pH2 into Br2 ની સાંદ્રતા. પણ આ લિક્વિડ ફોર્મ છે, શુદ્ધ લિક્વિડ કે સોલિડ માટે તો એની સાંદ્રતા એક એકમ લેવામાં આવે, એટલે આપણે એના માટે 1 લઈ શકીએ, રાઈટ? તો આ બે માટે આપણે અહીંયા આ H2 માટે 1 એટલા માટે કે અહીંયા 1 બાર દબાણ આપ્યું છે એનું, એટલે 1 થઈ જાય. એટલે 1 હવે શું આવે આ H+ ની સાંદ્રતા, H+ ની સાંદ્રતાની આગળ H+ ની આગળ સહગુણક ઘાતાંક 1 into Br minus ની સાંદ્રતા અને એની ઘાતાંક પણ કેટલી આવે 1, રાઈટ? હવે આ E0 સેલ શું હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ એટલે હાઇડ્રોજન નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ આ જે બ્રોમિન છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેવો પડે, બાદ કરવો પડે. તો E0 સેલ આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો 0 વોલ્ટ છે. હવે આ Br2 Br- તો એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમને
ईएमएफ શ્રેણી જોશો ટેક્સ્ટ બુકમાં ईएमएफ શ્રેણી એટલે આપેલો છે Br2 નો બરાબર રિડક્શન પોટેન્શિયલ જે તમને આપેલો છે 1.08 વોલ્ટ 1.08 વોલ્ટ એટલે 1.08 તો E0 સેલ કેટલો મળે આનો 1.08 વોલ્ટ હવે કિંમત અહીંયા મૂકીએ હવે આપણે આમાં કિંમત મૂકીએ બધી તો શું થશે તો E સેલ બરાબર આ 1.08 માઈનસ જો R T તો 298 F 96487 અને 2.303 એટલે 0.0591 કે 0.059 n વિનિમય પામતા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે તો એક જ થવાનો એટલે ડિવાઇડેડ બાય 1 કરો એક થવાનો log 1 upon H+ ની સાંદ્રતા કેટલી H+ ની સાંદ્રતા 0.030 બરાબર H+ ની સાંદ્રતા 0.03 into Br- ની સાંદ્રતા કેટલી 0.01 રાઈટ તો હવે આપણે આ રીતે લખી શકીએ E cell is equal to 1.08 minus 0.0591 log જો અહીંયા આપણે સદરૂપ આપીએ 0.03 તો 0.03 એટલે આનો 3 into 10 - 2 કહી શકું ઓકે 0.03 એટલે 3 into 10 - 2 કહી શકાય અને 0.01 એટલે 10 - 2 એટલે 1/3 into 10 - 2 અને આ 10 - 2 એટલે કેટલો થાય 10 - 4 10 - 4 और 10 - 4 ऊपर જતા રહીએ તો E cell બરાબર 1.08 0.0591 log આનો આમ લખી શકો ને 10⁴/3 10⁴/3 હવે E cell is equal to 1.08 0.0591 અને log 10⁴ log 10⁴ એટલે 4 થાય બરાબર અને minus log 3 એટલે log 3 એટલે 0.4771 0.4771 બરાબર એટલે 4 minus log 3 એટલે 0.4771 જો MCQ લેતા હોય ને તો આપણે એને 0.5 જ લઈ લેવાનું near equal to right E cell is equal to 1.08 0.0591 અને 4 માંથી આ બાદ કરો તો કેટલા આવશે તો 4 minus 0.4771 3.5229 અહીંયા 3.5229 અહીંયા તમે 3.5 near equal to લઈ શકો અને 3.5229 into 0.0591 ઓકે એટલે આનો ગુણાકાર થાય એટલે E cell is equal to આ માઈનસ આવશે આપણા માઈનસ છે સોરી કારણ કે E0 સેલ આપણો અહીંયા માઈનસ આવશે આ માઈનસ આવેલો છે માઈનસ એટલે -1.08 minus 0.21 આ બેનો ગુણાકાર 0.21 થાય એપ્રોક્સ તો E cell is equal to 1.08 plus 0.21 એટલે -1.29 વોલ્ટ તો આપેલ જે કોસ છે આ જે કોસ એનો કોસ પોટેન્શિયલ આવે -1.29 વોલ્ટ આ કોસ પોટેન્શિયલ માઈનસ આવ્યો એટલે એમ કહેવાય કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય નહીં તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.5 નો 4 નંબરનો દાખલો અહીંયા લોગ છે આપણે ગણતરી કરતા હોય ને બોર્ડમાં ત્યારે પોઈન્ટ પછી 4 અંક સુધીનો લેવાના એમસીક્યુ માટે આપણે કરતા હોઈએ ને તો મોટે ભાગે આ એપ્રોક્સ વેલ્યુ લઈ લેવાની 0.47 71 એટલે 0.5 થાય 4 માંથી 0.5 એટલે 3.5 જ આવે ને અને 3.5 અહીંયા 0.059 લાવ જવાબ આવે ઓકે તો ત્યારબાદ આપણે બીજા એક્સ્ટ્રા જે દાખલા છે ટેક્સ્ટ બુકમાં નથી પણ pH શોધવાના kW શોધવાનો દાખલા એ હું સમજાવું છું એ છે કોઈનો 3.2
એક નંબરનો કોયડો આપેલો છે તમને, જસ્ટ મિનિટ. કોયડો 3.1 એમાં પણ તમને એક કોસ આપેલો જ છે અને એમાં તમારે કોસ પોટેન્શિયલ જ મેળવવાનો છે, એ પણ જાતે કરવો. કોયડો 3.1. ઓકે, તો આપણે બીજા દાખલામાં આગળ વધીએ. તો ત્યાર પછીનો દાખલો છે સ્ટુડન્ટ pH શોધવા માટેનો. જો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. એટલે આ કોષ છે એનો E સેલ આપેલો છે 1.02 વોલ્ટ. HCl ના દ્રાવણની pH ગણો. એટલે આ HCl નું દ્રાવણ છે એની pH શોધવાનું, બરાબર. અને આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 0.80 વોલ્ટ, 0.80 વોલ્ટ. તો આપણે આના દ્રાવણની pH શોધવી હોય તો કઈ રીતે આ દાખલો થાય એ હું કરાવું છું, પછીનો એક એક્સ્ટ્રા તમે જાતે કરજો. તો અહીંયા આપણે આપેલ જે આ જે છે, બરાબર, પ્રક્રિયા, હવે એનું તમને પ્રક્રિયા સમીકરણ, કોષ સમીકરણ એ તમને આવડી જાય. ઈ પહેલા અહીંયા તમારે E0 સેલ શોધવો પડે. પહેલા દાખલા તરીકે E0 સેલ, તો રિડક્શન પોટેન્શિયલ કેથોડ એટલે સિલ્વર માઈનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ એટલે એનોડ તરીકે હાઇડ્રોજન ધ્રુવ છે. તો આનો તો 0 વોલ્ટ છે એટલે E0 સેલ સિલ્વર નો 0.80 વોલ્ટ અને આનો 0.0 વોલ્ટ. તો E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આનો 0.80 વોલ્ટ આવે, આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે જો અહીંયા થતી પ્રક્રિયા એનોડ કેથોડ ઉપર શું થાય, કેથોડ ઉપર Ag+ સાંદ્રતા શું 0.01 મોલર પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. અને એનોડ ઉપર શું થાય, તો એનોડ ઉપરથી H2 1/2 H2 ગેસ દબાણ 1 બાર છે 1 બાર gives H+ જેની સાંદ્રતા H+ ની સાંદ્રતા આપને ખબર નથી, x મોલર અહીંયા કીધેલી છે, બરાબર, x મોલર પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ. તો હવે અહીંયા આપણે કુલ સમીકરણ આવું કહી શકીએ Ag+ 0.01 મોલર 1/2 H2 ગેસ 1 બાર gives H+ પ્લસ Ag solid. આ રીતે. તો આનું નલ સમીકરણ જો આવું થાય, નલ સમીકરણ E cell is equal to E0 cell minus 0.0591 by 1 ઇલેક્ટ્રોન નો જ વિનિમય થાય છે, 1 લો. હવે જો H+ ની આ સોલિડ ની સાંદ્રતા તો અચળ અને આ દબાણ 1 બાર છે એટલે તો 1 જ આવે છેદમાં 1 થઈ જાય. અને Ag+ ની સાંદ્રતા અહીંયા H+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Ag+ ની સાંદ્રતા, બેની સાંદ્રતાની ઘાતાંક એક જ આવે કારણ કે અહીંયા સહગુણક છે ને 1 જ છે. ઓકે, છેદમાં હજી અહીંયા H2 PH2 લખાય, H2 નું દબાણ ધ્યાનમાં લેવામાં આવે પણ 1 બાર છે એટલે એ મૂલ્ય 1 મૂકો તો વેલ્યુ એ જ રહેવાની. E0 સેલ છે તમારી પાસે, તો E સેલ બરાબર આ 0.80 વોલ્ટ 0.059 અને તમને કોષ પોટેન્શિયલ આપેલો છે, આ કોષનો કોષ પોટેન્શિયલ એ આપેલો છે 1.02 વોલ્ટ આપેલો છે, બરાબર, બિન પ્રમાણિત. અહીંયા 0.0591. હવે log H+ અહીંયા તમને આપેલું છે log H+ અને Ag+ ની સાંદ્રતા કેટલી આપેલી છે તમને, Ag+ ની સાંદ્રતા 0.01 મોલર એટલે log H+. હવે H+ ને એના બરાબર તો તમે pH મૂકી શકો. તો અહીંયા શું થાય, 0.80 માંથી 0.0591 બાદ કરો, બરાબર. તો અહીંયા આ શું થઈ જશે, માઈનસ log H+, માઈનસ માઈનસ આ log Ag+ કેવો થઈ જશે, પ્લસ Ag+. ઓકે, તો જોઈ લેજો આ E સેલ 1.02 વોલ્ટ 0.80 માંથી 0.0591 બાદ કરો, અહીંયા log H+ અને Ag+ ની સાંદ્રતા કેટલી 0.01 મોલર. હવે 1.02 0.80 0.0591 કરો
બરાબર 0.80 વોલ્ટ માઈનસ 0.0591 અને એ જે મૂલ્ય આવે એમાંથી બાદ કરો તો 0.80 માઈનસ 0.0591 એટલે આ મૂલ્ય આવશે 0.7409 ઓકે તો એ 0.80 માઈનસ 180 આ બાજુ આવશે એટલે સોરી 0.80 છે ને એને રહેવા દો અહીંયા આને આમાં જ રહેવા દો 0.80 ને આ બાજુ લઈ આવો 1.02 માઈનસ 0.80 એટલે આ 0.22 થઈ જાય આ માઈનસ 0.0591 આ log h પ્લસ અને આ જે છે માઈનસ છે અંદર ને લાગુ પડે એટલે આ 10⁻² ઉપર આવી જાય ને આ માઈનસ એટલે આ 10⁻² હોય ઉપર આ પ્લસ માઈનસ log 10⁻². હવે શું થાય જો 0.22 માઈનસ log h પ્લસ એટલે આ ph થઈ જાય આ 0.059 અહીંયા છેદમાં માઈનસ log h પ્લસ એટલે ph 10⁻² નો log 2 માઈનસ ને 2 0.22 બાય 0.0591 એટલે 0.22 ભાગ્યા આ 0.059 એટલે 0.06 એટલે 22 ભાગ્યા 6 કરો ને એટલે 3.66 જેવું થાય અને 59 છે એટલે આ એપ્રોક્સ 3.72 જેવું આવે pH અહીંયા -2 તો pH is equal to 3.72 plus 2 તો pH is equal to 5.72 તો આ આવી pH એટલે ટૂંકમાં દાખલામાં અહીંથી જો -log h પ્લસ એટલે pH થઈ જાય આ વેલ્યુ અહીંયા છેદમાં આવી આનો ગુણક આનું સાદુરૂપ આપો એટલે 3.72 આવે log 10⁻²નો log 2 થાય એટલે માઈનસ ની નિશાની છે આ માઈનસ અંદર લાગુ પડેલા હોય ઓકે તો આ રીતે આપણે pH is equal to 5.72 આપેલ દાખલામાં મળે ત્યારબાદ ડિયર સ્ટુડન્ટ જો આપણે જે દાખલો ગણ્યો pH શોધવાનો pH એવો જ દાખલો તમારે આ જાતે કરવાનો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે એટલે E સેલ આપેલો છે આ કોષનો E સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો છે HCl ના દ્રાવણની pH ગણો એટલે આપણે Cl ના દ્રાવણ માટેની pH ગણતરી કરવાની છે બરાબર તો HCl ના દ્રાવણની pH તમારે આની અંદરથી જાતે ગણતરી કરવાની અહીંયા ભલે 0.04 મોલર આપેલો છે પણ એને કે ઉપયોગમાં લેવો નહીં બરાબર એને કે ઉપયોગમાં લેવાનો નથી તમારે મેથડ છે H+ ને ધ્યાનમાં લઈને જ કરવાનું H+ ની સાંદ્રતા કે કિંમત મૂકવાની નહીં રાઈટ જે ગણેલો એ મુજબ જ pH તો આનો જવાબ તમને આવશે pH 1.396 pH આવે આ તમારો આન્સર આવવો જોઈએ તો હોમવર્કમાં સોલ્વ કરજો હું એની મેથડ તમે સોલ્વ કરી લો પછી મોકલીશ મેથડ રાઈટ ઓકે ત્યારબાદ 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે પાણીનો આયનીય ગુણાકાર Kw શોધો એટલે આપને આ કોષનો કોષ પોટેન્શિયલ આપેલો છે જેને E સેલ કહેવાય બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધો છે પાણીનો આયનીય ગુણાકાર Kw શોધવાનો એટલે એક પ્રકારનું સંતુલન અચળાંક પાણીનો આયનીય ગુણાકાર H+ * OH- ની સાંદ્રતાનો ગુણાકાર એ આપણે શોધવાનો છે તો જો આપણે ઉકેલ શોધીએ તો આપેલ કોષ માટે કેથોડ પરની પ્રક્રિયા શું હોય તો કેથોડ ઉપર અહીંયા HCl એ બંને બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે કેથોડ ઉપર શું થતું હોય તો H+ HCl માનો H+ ની સાંદ્રતા 0.005 મોલર રિડક્શન ઇલેક્ટ્રોન મેળવી 1/2 H2 રાઈટ એનોડ પર શું થતું હોય તો એનોડ પર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો H માં ડૂબાડેલો તો આ એનોડ ઉપર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ઓક્સિડેશન પામતું હોય H+ પણ ત્યાં H+ ની સાંદ્રતા નથી આવી આપણે ધારી લઈએ x મોલર હોય બરાબર તો અહીંયા
કોષ પ્રક્રિયા શું થઈ ટોટલ તો H plus 0.005 મોલર માંથી H plus X મોલર કારણ કે ઇલેક્ટ્રોન 1H2 1H2 તો જશે રાઈટ હવે આપણે અહીંયા આ કોષ માટેનો E0 સેલ શું થાય E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો 0 વોલ્ટ જ થાય કેમ એવું તો કે અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કેથોડ માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન એનોડ તો બે સરખા જ વિદ્યુત ધ્રુવ હોય તો એનો પરિણામી કોષ પોટેન્શિયલ કેવો થવાનો પ્રમાણિત 0 જ થવાનો બંનેના 0 જ હોય ઓકે હવે આપણે અહીંયા જો આ H+ ની સાંદ્રતા આપણે નથી આપી આપણે મળી શકે કઈ રીતે તો જો KOH ના દ્રાવણમાં પણ H+ તો હોય જ KOH ના દ્રાવણમાં બરાબર અને KOH માં OH- ની સાંદ્રતા કેટલી તો OH- ની સાંદ્રતા બરાબર 0.002 મોલર હવે પાણીનો આયનીય ગુણાકાર KW બરાબર સૂત્ર આપણે સંતુલનમાં આયનીય ગુણાકાર H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા તો પાણીમાં H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતાનો ગુણાકાર એને જ KW કહેવાય તો અહીંયા KW આપણે જોઈએ તો અહીંયા OH- ની સાંદ્રતા છે જો KOH આપણે KOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા કેવી હોય મેળવી લઈએ જો OH- ની તો આપેલી છે આપણે તો હું અહીંયા H+ ને કરતા બનાવું તો H+ બરાબર KW ના છેદમાં OH- KW divided by 0.002 એટલે આ H+ ની સાંદ્રતા કઈ આવી આ આવી આ KOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા હવે આ જે કોષ છે એનું કોષ પોટેન્શિયલ નું સૂત્ર નન્સ ઇક્વેશન મુજબ તો અહીંથી E સેલ બરાબર E0 સેલ જે તો 0 થશે કારણ કે બે વિદ્યુત ધ્રુવ સરખા 0.0591 બાય આપણે એક જ ઇલેક્ટ્રોનનો વિનિમય 1 log હવે log શું થાય આ H+ ની સાંદ્રતા એટલે KOH ના દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા divided by HCl ના દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા આ H+ છે HCl ના દ્રાવણનો છે આ H+ છે KOH ના દ્રાવણમાં એની સાંદ્રતા તો જો KOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા શું આવી KW/0.002 તો E સેલ બરાબર આ તો 0 વોલ્ટ થઈ જાય આ 0 થઈ જાય એટલે -0.0591 by 1 અને આ E સેલ આપ્યો છે 0.53 વોલ્ટ log KOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા એટલે KW છેદમાં 0.002 divided by HCl ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા 0.005 તો હવે 0.53 અહીંયા -0.0591 બરાબર હવે આ 0.0591 ને અહીંયા લઈ જાઓ 0.0591 તો આ શું થવાનું -log આ અંશનો છેદમાં જવાનું એટલે KW છેદમાં 0.002 into 0.005 તો થાય ઓકે તો 0.53 upon 0.059 એટલે આનો ગુણોત્તર કરો ને એટલે આવશે તમારે 8.983 આનો ગુણોત્તર માઈનસ હવે અહીંયા 0.002 into 0.005 હવે માઈનસ log KW તો અહીંયા શું થવાનું જો આ 2 ગુણ્યા 10 ની 3 ઘાત આ 5 ગુણ્યા 10 ની -3 આ -3 અને 5 ગુણ્યા 10 એટલે એ 10 એટલે 10⁻⁻6 એટલે અહીંયા છેદમાં તમારું 10⁻⁻5 થાય આનું આખાનું સાદું રૂપ 10⁻⁻5 ઉપર આવી જાય તો 10⁻⁵ થઈ જાય એટલે -log KW પ્લસ
log 10 raised to 5 એટલે 8.983 is equal to minus log kW plus log 10 raised to minus 5 કારણ કે માઈનસ કરો અહીંયા માઈનસ થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ને એટલે 8.983 minus log kW એ 10 raised to minus 5 નો minus 5 થાય minus 5 આ બાજુ આવે એટલે plus 5 થાય એટલે minus log kW બરાબર 8 ને 5 એટલે 13.983 આ minus 5 આ બાજુ એટલે plus થઈ જાય ને હવે આનો એન્ટી લોગ લેવાનો તો આ minus log kW બરાબર 13.983 તો log kW બરાબર -13.983 તો હવે આ kW બરાબર હવે જો આનો એન્ટી લોગ તમને લેતા આવડે છે આ -13.983 ને હું આ રીતે લખી શકું ને -13.983 બરાબર અને આપણે આ રીતે લખી શકીએ 13.017 એટલે અહીંયા હું આને આમ લખી શકું -14 બરાબર અને હા -14 અને અહીંયા હું પ્લસ લખી શકું 0.017 આને હું આ રીતે લખી શકું હવે -14 એ કોનો લોગ હોય તો 10 raised to -14 એટલે 10 raised to -14 -14 ઈ કોનો લોગ 10 raised to -14 નો એટલે અહીંયા 10 raised to -14 0.017 એટલે 0.017 એટલે નિયર ઇક્વલ ટુ 0 થયું તો ઈ log 1 થાય એટલે 0.017 ઈ કોનો લોગ હોય તો એપ્રોક્સિમેટલી 1 નો લોગ હોય તો kW બરાબર આના માટે 1 લખાય 1 * 10 raised to -14 આ તમને મેં મેથડ શીખવેલી છે એન્ટી લોગ શોધવાની તો આમ પાણીનો આયનીય ગુણાકાર 10 raised to -14 આવે જે અચળ હોય રાઈટ તો આ રીતે આખો દાખલો kW શોધવાનો કરવાનો એક્સ્ટ્રામાં છે બોર્ડમાં કે પૂછાય નહીં પણ આપણે ક્યાંય આવે તો સોલ્વ કરતા આવડવો જોઈએ ત્યારબાદ જો આ પ્રકારનો દાખલો Cu2+ ની સાંદ્રતા જો Cu2+ ની સાંદ્રતા 0.01 મોલર હોય તો Ag+ ની કઈ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ શૂન્ય થાય એટલે E cell ક્વેશ્ચન માર્ક T = 298 કેલ્વિન છે તાપમાન કોષ આપને આપેલો છે Cu સોલિડ Cu2+ 0.01 મોલર ક્ષાર ક્ષેતુ Ag+ ની સાંદ્રતા શોધવાની છે Ag સોલિડ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E Ag+ Ag 0.80 વોલ્ટ અને કોપર Cu2+ / Cu 0.34 વોલ્ટ પ્રશ્ન આપણે એવું પૂછેલો છે Cu2+ ની સાંદ્રતા 0.01 મોલર છે તો આ Ag+ ની કઈ સાંદ્રતા એ કોષ પોટેન્શિયલ શૂન્ય એટલે E cell શૂન્ય લઈ લેવાનું તો આનું E cell નું સૂત્ર જો હવે આપને આવડે E cell બરાબર E0 cell -0.0591 / 2 log હવે જોઈએ કોષ પ્રક્રિયા સમીકરણ કેવું હશે Cu માંથી Cu2+ અને Ag+ તો આવું થશે Cu2+ ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતાનો વર્ગ આવું થાય હવે E cell આ તો 0 લઈ લેવાનું છે આ 0 બરાબર આ E0 cell આ બાજુ આ તો માઈનસ થઈ જાય માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ E0 cell બરાબર 0.0591 / 2 log Cu2+ ની સાંદ્રતા કેટલી 0.01 એટલે 10 raised to -2 Ag+ ની સાંદ્રતા આપણે મેળવવાની છે Ag+ ની સાંદ્રતા બરાબર તો Ag+ ની સાંદ્રતા
એ તો આપણે મેળવવાની છે, જે આપણે x મોલર કહીએ છીએ નો વર્ગ. હવે E0 સેલ તમને આપેલો છે, કેટલો આપેલો છે E0 સેલ? હા, E0 સેલ અહીંથી મળી જાય ને, રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ એનોડ. તો 0.80 માંથી 0.34 બાદ કરો તો 0.80 માંથી 0.34 એટલે 0.46 વોલ્ટ. એટલે આ તમારો 0.46 વોલ્ટ આ into 2 અને ડિવાઇડેડ બાય 0.0591 અહીંયા log 10 raised to minus 2 minus આ ઘાત આગળ કે 2 log Ag plus ની સાંદ્રતા. બરાબર, Ag plus ની સાંદ્રતા લખો તોય ચાલે. બરાબર, એ રીતે થયું log 10 raised to minus 2 minus log Ag plus ની સાંદ્રતાનો વર્ગ. આ ઉપર જે ઘાત હોય આગળ આવી એટલે 2 log Ag plus ની સાંદ્રતા. હવે આનું સાદુરૂપ આપો તમે તો આ પ્રકારે તમને મળે 0.46 into 2 એટલે 0.92 divided by 0.0591 એટલે આ મૂલ્ય તમારું થાય 15.56 668 એટલે 67 log 10 raised to minus 2 એટલે -2 થાય અને આ -2 log Ag plus. હવે અહીંયા તમે જોઈ શકો આ -2 છે, આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય તો 15.567 plus 2 minus 2 log Ag plus ની સાંદ્રતા એટલે કેટલા થાય 17.567 અને આ 2 છેદમાં આવે એટલે 2 minus log Ag plus ની સાંદ્રતા. હવે 17 ભાગ્યા 17 divided by 17.567 divided by 2 એટલે થઈ જાય તમારું 8.87835 minus log Ag plus. હવે જો આ બાજુથી log દૂર કરો તો એન્ટી log લેવો પડે એટલે Ag plus ની સાંદ્રતા બરાબર આનો એન્ટી log of minus 8.7835. બરાબર, એનો તમારે એન્ટી log લેવો હોય તો -8 એટલે આને હું આમ લખી શકું, આને અહીંયા Ag plus અહીંયા એન્ટી log આનો હું આમ લખી શકું માઈનસ અહીંયા 9 પ્લસ આ કરી શકું ને એટલે 9 plus 8.7835 નો અહીંયા 0.2165 લખી શકું 0.2165. ઓકે, હવે આ જે છે Ag plus. હવે આ log આ -9 ઈ કોનો log હોય તો 10 raised to -9 નો log 10 raised to minus log અને 0.2165 એટલે 0.2 log 1 એટલે 0 અને 0.2165 એ કોનો log થયો તો 0.2165 log 2 એટલે 0.3010 થાય એટલે 2 થી નીચે જશે કોઈ મૂલ્ય. બરાબર, એટલે log 0.2165 એ કોનો log થશે 0.2165 point જોઈએ આપણે 0.2165 એ કોનો log થશે વિચારો જી તો 0.2165 એ કોનો log થાય તો 0.2165 log approximately 1.64 બરાબર log 1.64 એનો log 0.2165 થાય. તો હવે આમાંથી log સામાન્ય કાઢો, આનો તો એન્ટી log હતો ને તો Ag plus ની સાંદ્રતા તો 1.64 into 10 raised to minus 9 મોલર. તો Ag plus ની સાંદ્રતા 1.64 10 raised to minus 9 મોલર થાય ને ત્યારે આ કોષ પોટેન્શિયલ નું મૂલ્ય 0 થાય. તો ડિયર સ્ટુડન્ટ
આજના લેક્ચર નંબર 8 માં અહીંયા સુધી રાખીએ. આ દાખલાઓ વ્યવસ્થિત મેથડ જોજો, સમજજો, પોઈન્ટ નોંધજો. ખાસ કરીને લોગ એન્ટીલોગ શોધતા પણ તમને આવડે છે, પણ પ્રેક્ટિસ કરજો. ઓકે, આ લેક્ચર નંબર 8 ની હું પીડીએફ મોકલીશ. એમાં થોડીક એક્સરસાઇઝ માટેના દાખલાઓ હશે, તો પ્રામાણિકતાથી એક્સરસાઇઝ કરવી, મૂકી નહીં રાખવાના દાખલાઓ સોલ્વ કરવાના. રાઈટ? ઈ જે એક્સરસાઇઝ હું મોકલાવું, બરાબર, એનો હું તમને મેસેજ એપ્લિકેશનમાં મુકાવીશ કે ક્યારે તમારે એ બધું હોમવર્ક સબમિટ કરવું. રાઈટ? એટલે તમારે એક્સરસાઇઝ કરવી. ઓકે, ગુડ બાય, ટેક કેર.